એક્ટિવ રિકોલિંગ મેં કીધું ને નેક્સ્ટ સ્લાઇડ પર આવશે. તો એક્ટિવ રિકોલિંગ આમાં મારે બહુ બધું લખવું છે, બરાબર. સો ફોર એક્ઝામ્પલ, આજે તમે ભણો છો, મેં આજે બંધારણમાં સુધારા અમેન્ડમેન્ટ્સ ઇન ધ કોન્સ્ટિટ્યુશન વાળો ચેપ્ટર ભણ્યો. ઓકે, તો હું જે 10 મિનિટનું એક્ટિવ રિકોલિંગ કહેતી હતી હમણાં તમને લાસ્ટ સ્લાઇડમાં, તો હું કેવી રીતે કરીશ કે સે ફોર એક્ઝામ્પલ મેં અમેન્ડમેન્ટનો ચેપ્ટર ભણ્યો 50 મિનિટ્સ, પછી મેં બુક બંધ કરી દીધી. હું એક બ્લેન્ક પેજ લઈ લઈશ અને પછી હું લખવાનું ચાલુ કરીશ કે ભાઈ પ્રોસિજર આર્ટિકલ 368, બરાબર. હવે આમાં હું આગળ લખીશ કે ભાઈ પ્રોસિજર છે તો કઈ રીતે થશે. તો લોકસભામાં યસ આનું બિલ રજૂ થશે, રાજ્યસભામાં યસ, વિધાનસભા ઓર સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં નહીં થઈ શકે. શું રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈશે, પ્રેસિડેન્ટની પ્રી અપ્રુવલ જોઈશે? પ્રી અપ્રુવલ બાય પ્રેસિડેન્ટ, નો. આના પછી હું થોડુંક આગળ જઈશ કે શું ભાઈ જોઈન્ટ સિટિંગ આર્ટિકલ 108નું પ્રાવધાન છે? નથી. જો આ બિલ પાસ થઈને પ્રેસિડેન્ટ પાસે જાય તો પ્રેસિડેન્ટે કમ્પલસરી એસેન્ટ આપવો પડે. ઘણા બધા. હવે આમાં 3 ટાઈપ્સથી સુધારા થશે. આઉટસાઇડ ઓફ પરવ્યુ ઓફ 368 એટલે કે સિમ્પલ મેજોરિટીથી. બીજું 368(1) જેની અંદર સ્પેશિયલ એટલે કે વિશેષ બહુમત જોઈશે. 2/3 પીપલ પ્રેઝન્ટ પ્લસ વોટિંગ અને 50%થી વધારે મેમ્બર્સનું મને અહીંયા આગળ સ્ટ્રેન્થ ઓફ ધ હાઉસનું મને બહુમત જોઈશે. 368(2) તો અહીંયા હું લખીશ કે ભાઈ 1માં જે પણ વસ્તુઓ છે પ્લસ 50% સ્ટેટ્સ જે છે એની પાસેથી આપણને જોઈશે રેટિફિકેશન, બહાલી, એટલે કે સિમ્પલ મેજોરિટીથી એ લોકો અપ્રૂવ કરશે. હવે જુઓ કેટલી વાર લાગી. ઓલમોસ્ટ અડધું ચેપ્ટર જે છે એ તો મેં આવી રીતે રિવાઇઝ કરી નાખ્યું અહીંયા જ. નાઉ ધીસ ઇઝ કોલ્ડ એક્ટિવ રિકોલિંગ, કે તમે એક ચેપ્ટર વાંચો છો પછી એ ચેપ્ટરને રિવાઇઝ કરો. ઘણા બધા લોકો એવું કરતા હોય, હું પણ એવું કરું કે પહેલાં રીડ કરું, એને સમજવાનો ટ્રાય કરું, પછી એના ઉપર હાથ રાખીને રિકોલ કરવાનો ટ્રાય કરું કે ભાઈ કઈ કઈ વસ્તુઓ અંદર હતી. એન્ડ મારો આખો ચેપ્ટર પતી જાય એના પછી હું એક બ્લેન્ક શીટ ઓફ પેપર લઈને આ રીતે શોર્ટમાં એકદમ વસ્તુઓ લખી કાઢું. આનાથી શું થશે કે મારા મગજમાં ને મગજમાં એ 1 કલાકની અંદર જ 2 થી 3 વખત એક વસ્તુ રિપીટ થઈ ગઈ. ઓકે,